અને બહુ પવિત્ર આ બે નામ છે. એના પછીનું નામ મૂક્યું છે અસંખ્યેય, ગણનાથી પર. ભગવાનની સંખ્યા ગણી ન શકાય. નાના હતા ત્યારે આપણે કવિતા બોલતા, ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં, મારી છાબડીમાં માય નહીં. આકાશના તારા કોણ ગણી શકે? નક્ષત્રોમાં, તારાઓમાં, ગ્રહોમાં, સર્વત્ર પ્રભુ આચ્છાદિત છે. અને આંગળીના વેડે કેવી રીતે ગણી શકાય? ગણી જ ન શકાય. જેટલા શરીરો છે એ બધામાં ભગવાનનો વાસ છે. માનવના, પશુ પંખીના જેટલા શરીરો છે. એટલે અષ્ટાધ્યાય રુદ્રીમાં શિવજીનો એક મંત્ર છે, અસંખ્યાતા સહસ્રાણી જે રુદ્રાદિભૂમ્યામ તેખા ગુંસહસ્રયો જને વધન્વાની તન્મસી. રુદ્ર કેવા છે? અસંખ્યાતા. એક પાણીનો ગ્લાસ હોય ને, એમાં અસંખ્ય રુદ્ર છે. તમે 100 ગ્રામ દહીં ખાઓ ને, એ 100 ગ્રામ દહીંમાં અસંખ્ય રુદ્રો છે. તમારું શરીર છે એમાં સેલ છે, રેડ સેલ, રક્તકણો, બ્લેક લોહી છે, થોડું બ્લુ કલરનું. વ્હાઇટ સેલ છે, શ્વેત કણો. આ બધા જીવિત છે. આ બધા કોણ છે? તો કે આ જ રુદ્ર છે. એની ગણના થઈ જ ન શકે. આપણા શરીરની અંદર 1 કરોડ ઉપર જીવો નિવાસ કરે છે, આપણા પોતાના શરીરમાં. તમને કદાચ એવું લાગતું હશે કે હું તો એકલો જ છું. ભાઈ, તું એકલો નથી. તારા શરીરમાં જે લોહી વહી રહ્યું છે એમાં કરોડો જીવો વાસ કરે છે. ભગવાન કેવા છે? અસંખ્યાતા, ગણી ન શકાય. અપ્રમેય આત્મા, પ્રમેયથી પર, નિર્ણય ન લઈ શકાય. ચોક્કસ કોઈ વ્યક્તિ છાતી ઠોકીને ચોક્કસ ન કહી શકે કે ભગવાન આવા જ છે. એટલા માટે પુષ્પદંતે કહ્યું, મહિમ ન પારંતે પરમ વિદુષો યદ્ય સદૃશી સ્તુતિર્બ્રહ્માદીના મપી તદવસન્નાસ્ત્વયિ ગિર અથા વાચ્ય સર્વ સ્વમતિ પરિણામાવધિગૃણન મમાપેશ સ્તોત્રે હરનિરપવાદ પરિકર. હે શિવ, આપના મહિમાને બ્રહ્મા જાણી શક્યા નથી, વેદો જાણી શક્યા નથી, દેવો જાણી શક્યા નથી, તો હું પામર આપના મહિમાને કેવી રીતે જાણી શકું? આ તો મારો એક મૂર્ખતા ભર્યો પ્રયત્ન છે કે આ સ્તુતિ લખવાનો પ્રયત્ન કરી રહ્યો છું. પ્રભુ, આ મારી મૂર્ખતા છે. બાકી તારા ગુણોને એનો પાર કોણ પામી શકે? મહિમને એટલે ગુણો, તારા મહિમાને, તારા ગુણોને. તો ભગવાન અપ્રમેય આત્મા છે. હા, એની કૃપા હોય તો કંઈક થોડું જ્ઞાન થાય. એનો મહિમા કોઈ સુખદેવજી જેવો યોગી હોય તો જાણી શકે, પણ એ પણ કેટલો સીમિત, થોડો. એની કૃપા હોય તો તમને જણાવે. નરસિંહ મહેતાને રાસલીલાના દર્શન કરાવ્યા છે, પણ નરસિંહ મહેતા એવું લખ્યું કે ભગવાન આપના પૂર્ણ મહિમાને તો હું પણ જાણી શક્યો નથી. ખરેખર તમે કેવા છો, ક્યાં રહો છો, તમારી લીલાઓ કેવી રીતે થાય છે? તમે એક વિચાર કરો.
કોઈ ગર્ભવતી સ્ત્રી હોય ને, એ ગર્ભવતી સ્ત્રીના ઉદરમાં રહેલું બાળક, એની રચના કેવી રીતે થાય છે વિચાર કરો. ચલો, માં તો કંઈ કરતી નથી, બસ બાળકને સાચવી રાખે 9 મહિના. આ રૂવાટા કોણ બનાવે, આ છિદ્રો કોણ બનાવે, આંખોની રચના અંદર કોણ કરે, કેટલી બધી નસો હોય છે, એ નસોની ગોઠવણી કોણ કરે, હૃદયની રચના કોણ કરે. ભગવાનનો મહિમા વૈજ્ઞાનિકોને ખબર નથી કે આ બધી રચના કેવી રીતે થાય છે અંદર. એ પક્ષીના ઈંડા લો, એક મોરનું ઈંડું લો, એક કાગડાનું ઈંડું લો, બંને ઈંડાને પછાડો જમીન ઉપર, શું થાય? એમાંથી પાણી નીકળે. જુઓ પછી, મોરના ઈંડામાં પણ સફેદ રંગનું પાણી છે, કાગડાના ઈંડામાં પણ સફેદ રંગનું પાણી છે. એ પીંછી કોણ ફેરવે છે? માં ઈંડા ઉપર બેસે, કેટલા બધા રંગો પુરાય. મયુરાશ્ચિત્રિતા આયેન, રંગબેરંગી. તો ભગવાનના મહિમાને માણસ તો ક્યારે પણ જાણી ન શકે. વૈજ્ઞાનિકો એક સંશોધન કરી રહ્યા છે કે સ્ત્રીના શરીરની અંદર એવી કઈ વસ્તુ છે કે જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે જ એના સ્તનમાં દૂધની ધારા આવે. કઈ વસ્તુ છે એવી? બાળક મોટું થાય, દૂધ આપોઆપ જતું રહે. શું કહી જાય? જડતો નથી એ પાર્ટ. એ ભાગ કયો છે એ શોધી રહ્યા છે. ભગવાન તમારા આયા પહેલા તો દૂધની વ્યવસ્થા કરી દે છે. બસ શરણાગત બનો, એના મહિમાને જાણવાની ઈચ્છા પણ કરવી નહીં. કુતર્કો યમ કાંશ્ચિન મુખરયતિ મોહાય જગત. પુષ્પદંતે કહ્યું કે ભગવાનના મહિમાને જાણવો એટલે કુતર્ક કરવો, ખોટા ખોટા તર્ક કરવાની. આ પૃથ્વી કોના આધારે ટકી છે, દોરડું નથી, થાંભલો નથી, કેમ ફર્યા કરે છે, બહુ ઊંડાણમાં જવાની જરૂર નથી. મગજ કામ કરતું બંધ થઈ જશે. એના મહિમાને કોઈ જાણી શક્યું નથી. કુતર્કો યમ કાંશ્ચિન. બહુ સુંદર નામો છે. આગળનું નામ છે વિશિષ્ટ. અનેક વિશેષતાઓને ધારણ કરનારા. આપણામાં જે નથી એ પરમાત્મામાં છે. આપણી આંખો પટપટે છે, જુઓ આમ, ભગવાનની નથી પટપટતી, અપલક દ્રષ્ટિ છે. આપણે પગે ચાલીને જવું પડે, ભગવાન ધારે તો અણુ જેવા થઈને જતા રહે. આપણને ઘર પહોંચતા અમુક ટાઈમ લાગે, ભગવાનને કરોડ કિલોમીટર જવું હોય તો સમય લાગતો નથી, તરત જ. ભગવાન વિશિષ્ટ છે. આપણા કરતા એનામાં વિશેષ શક્તિઓ રહેલી છે. એના પછીનું નામ મૂક્યું છે શિષ્ટકૃત. જીવને સંસ્કાર આપીને સુસંસ્કારી બનાવનારા. ભગવાનનો જન્મ શેના માટે થાય છે? જીવને જ્ઞાન આપવા માટે, એજ્યુકેટ કરવા માટે. તમે જુઓ, જેટલા અવતારો થયા આપણને કંઈક શીખવા મળ્યું. પરમાત્મા સૌથી મોટા ગુરુ છે. કપિલ ભગવાનનો અવતાર થયો તો કપિલ ભગવાને સાંખ્ય યોગની રચના કરી. આપણા શરીરમાં રહેલા
25 તત્વોનું કામ એ કેવા છે, શું કરે છે, એ વિશેનું જ્ઞાન આપ્યું. આપણું જે આ શરીર છે 25 તત્વોનું બનેલું છે. પંચ મહાભૂત, પંચ કર્મેન્દ્રિય, પંચ જ્ઞાનેન્દ્રિય, 5 આના વિષયો, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, અને 25મું તત્વ છે કાળ, જે આપણને ઉપાડીને લઈ જાય. આ 25 તત્વની જાણકારી જેને થઈ જાય એને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. તો કપિલ ભગવાન આવ્યા ખરા, પણ આપણને આપતા ગયા વારસાની અંદર, લો બેટા આ ભણો, આમાંથી કંઈક જાણો. ભગવાન મોટામાં મોટા શિક્ષક છે. અવતાર કાર્યની અંદર આપણને એજ્યુકેટ કરે, કંઈક શીખવે. ભગવાન કૃષ્ણનો જન્મ થયો, જતા જતા વારસામાં શ્રીમદ ભગવદ્ ગીતા આપી આપણને, 700 શ્લોક આપ્યા. કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન, તું કર્મ કરતો જા, ફળની ઈચ્છા રાખીશ નહીં. કર્મયોગ આપ્યો, ભક્તિ યોગ આપ્યો, કેટલું બધું આપતા ગયા. માનો કે ભગવાન કૃષ્ણનો અવતાર જ ન થયો હોત તો આપણને ગીતા પ્રાપ્ત થાત જ નહીં. કપિલ ભગવાનનો અવતાર ન થયો હોત તો સાંખ્ય શાસ્ત્રની રચના કોણ કરત? બહુ સુંદર નામ છે, શિષ્ટકૃત. આપણને સંસ્કારી બનાવે ભગવાન આવીને. ભગવાનનો દત્તાત્રેય અવતાર થયો તો એ પણ કંઈક આપતા ગયા આપણને. યોગ માર્ગની સ્થાપના કરી. આ મોટા મોટા યોગી હોય એ દત્તાત્રેયનું સ્વરૂપ હોય છે, એમના ઉપર દત્તાત્રેય ભગવાનની કૃપા હોય છે. તો ભગવાન આવ્યા અને પ્રહલાદજીને, વસુદેવજીને, નવયોગીશ્વરને યોગનું જ્ઞાન આપતા ગયા. તો ભગવાનના અવતારથી આપણને તો ફાયદો જ થાય છે. જેમ કોઈ સારા વ્યક્તિ જોડે બેસીએ, 2 સારી વાતો જાણવા મળે, એમ ભગવાનના જેટલા અવતારો થાય છે એ માનવ માટે ઉપકારી છે. ભગવાન ખાલી સંહાર જ કરવા આવતા નથી, કે માત્ર ગોપી સાથે રાસલીલા કરવા આવતા નથી, માત્ર કંસને મારવા આવતા નથી. ભગવાન તો મોટામાં મોટા શિક્ષક છે, મોટા મોટા ગુરુ છે. એવું કંઈક આપતા જાય જેના જ્ઞાનથી આપણું કલ્યાણ થઈ. બુદ્ધનો અવતાર થયો, એને પણ યોગ માર્ગનો પ્રચાર કર્યો. ભગવાનના અમુક અવતાર એવા છે જે ગુરુ પરંપરામાં આવે છે, ગુરુની પરંપરામાં. જેમ કૃષ્ણ અવતાર છે, દત્તાત્રેય અવતાર છે, કપિલ અવતાર છે. આ બધી ગુરુ પરંપરા છે. આદ્ય ગુરુ શંકરાચાર્ય છે. શિષ્ટકૃત. શિષ્ટાચારના 8 લક્ષણો કયા છે? જે વ્યક્તિમાં 8 લક્ષણો હોય એને શિષ્ટાચારી કહેવાય. ભગવાનની અંદર આ 8 વસ્તુઓ છે. શિષ્ટાચારનું પહેલું લક્ષણ છે દાન. મનુષ્ય જન્મ મળ્યો છે તો દાન કરવું જોઈએ. કોઈ પણ વસ્તુનું દાન કરો તમે. વાણીનું દાન કરો, પૈસાનું દાન કરો, અન્નનું દાન કરો, વસ્ત્રનું દાન કરો. શિષ્ટાચારનું પહેલું લક્ષણ છે તમારી પાસે 2 રોટલા છે તો એકબીજાને આપો. શિષ્ટાચારનું બીજું લક્ષણ છે સત્ય. માળા નહીં કરો ચાલશે, પણ સત્યનું આચરણ કરો.
ભગવાનનું નામ છે સત્યનારાયણ. સત્યનારાયણનો અર્થ છે સત્યના માર્ગ ઉપર ઉભેલા. શિષ્ટાચારનું ત્રીજું લક્ષણ મૂક્યું છે તપ. તપ શબ્દનો અર્થ એવો નથી કે દાઢી વધારવી. ઘણા એવો અર્થ કરે. દાઢી વધારવી એ તપ નથી. જટા વધારવી તપ નથી. તપ શબ્દનો અર્થ થાય છે તપવું. શરીરને કષ્ટ પડે, મનને કષ્ટ પડે, છતાં પણ આપણે કાર્યને કરીએ એને તપ કહેવાય. અને એમાં આનંદ આવવો જોઈએ. તમે પલોઠી વાળીને બેસો, ઢીચણને કષ્ટ પડે, પાઠ બોલો, જીભને કષ્ટ પડે, આંખ ભગવાનના કામમાં વપરાય, કાન ભગવાનના કાનમાં વપરાય, છતાં પણ તમને આનંદ આવે, એ તપ છે. તપવું એટલે સમાજ માટે અથવા પ્રભુ માટે તમારી શક્તિનો વ્યય થવો, એનું નામ તપ. ચોથું લક્ષણ છે નિર્લોભતા. લોભ કરવો જોઈએ, પણ કેટલો? જીવન નિર્વાહ પૂરતો. ઘણાની પાસે કરોડો રૂપિયા હોય છે, પણ એમને ક્યારેય એવી ઈચ્છા થતી જ નથી કે આ પૈસા પડ્યા છે તો કોઈ સમાજના ઉપયોગમાં આવે એવું કામ કરું, ગરીબોને દાન કરું. કારણ કે ગાંઠ છૂટતી જ નથી. મારે કેટલું જોઈએ? પોતાના જેટલું રાખીને જે બીજાને દાન કરે એ શિષ્ટાચારનું લક્ષણ છે. આ 8 લક્ષણ એટલા માટે કહું છું કે 8 લક્ષણ જેનામાં હોય એનો સ્વીકાર જ નારાયણ કરે છે, બીજાનો નહીં. તમારામાં કંઈ ખૂટતું હોય તો અત્યારે સાંભળીને ઉમેરી દેજો અંદર. નિર્લોભતા. 5મું લક્ષણ છે વિદ્યા. વિદ્યા અનેક પ્રકારની છે. ખાલી ચોપડી ભણવી કે વાંચવી કે લખવી એ જ વિદ્યા નથી. તમારી અંદર કોઈ કારીગરી હોવી જોઈએ. સાહિત્ય, સંગીત, કલા વિહીન, સાક્ષાત પશુ પુચ્છ વિષાણહીન. જેનામાં સાહિત્ય નથી, સંગીતનું જ્ઞાન નથી, કોઈ પ્રકારની કળા નથી, આવા જીવો પૃથ્વી ઉપર ભારરૂપ છે. તો વિદ્યા, કોઈ પણ કળા પ્રાપ્ત કરવી જોઈએ જીવન જીવ્યા પછી. એક અભણ કારીગર હોય ને, પણ સુંદર રચના કરે, ટાંકણું લઈને બેસી જાય અને પ્રભુની સુંદર મૂર્તિ બનાવે. છઠ્ઠું લક્ષણ છે યજ્ઞ. રોજ એક યજ્ઞ કરો. ઘણાને એવો ખ્યાલ હોય છે કે યજ્ઞ એટલે અગ્નિ કરવો પડે, એમાં આહુતિ આપીએ એનું નામ યજ્ઞ. એવું નથી. યજ્ઞના કેટલા બધા પ્રકારો છે. દંત યજ્ઞ. કોઈને દાંતનો દુખાવો હોય અને દાંતની ટ્રીટમેન્ટ કરી આપો, એ પણ યજ્ઞ છે. નેત્ર યજ્ઞ. કોઈનો મોતિયો ઉતરે, કોઈના આંખનો ઈલાજ થાય, એ પણ યજ્ઞ છે. અને ભગવાન યજ્ઞથી પ્રસન્ન થાય છે. તમે કોઈ ભૂખ્યાને જમાડો એ યજ્ઞ છે. કોઈ મૂંગા પશુને ખાવા આપો એ યજ્ઞ છે. કોઈ ગરીબ વિદ્યાર્થીની ફી ભરી આવો એ યજ્ઞ છે. સવારે બેસીને માળા કરો એ પણ નામ યજ્ઞ છે, જપ યજ્ઞ છે. ચાલતા મંદિરે આવો એ તપ યજ્ઞ છે. ચાલતા ચાલતા આવો, સ્મરણ કરતા કરતા. એક યજ્ઞ કરો રોજ. મને તો એવું લાગે છે કે તમારા હાથે એક યજ્ઞ થતો જ હશે, કારણ કે તમારા ઉપર તો મહારાજના આશીર્વાદ છે.
એટલે કદાચ એક યજ્ઞ તમે કરતા જ હશો. બેસીને પાઠ કરો ને એ પણ યજ્ઞ કર્યો કહેવાય. એ પછીનું લક્ષણ કહ્યું છે પૂજા. ઘણાને એવો ખ્યાલ હોય છે પૂજા એટલે મૂર્તિ નવડાવી. એ પૂજા નથી હો. ભગવાન આગળ બેસી જઈએ ને મૂર્તિ હાથમાં લઈને પાણીથી નવડાવીએ પંચામૃતથી, એ પૂજાનો પ્રકાર છે, પણ એ પૂજા નથી. પૂજા એટલે સન્માન. બ્રાહ્મણોનું, સંતોનું, સાધુઓનું, ગુરુનું, કોઈ જ્ઞાની વડીલો છે, માતા પિતા છે, એનું સન્માન કરતા શીખો. આનું નામ પૂજા છે. વડીલોને વંદન કરો, ગુરુને વંદન કરો. બાકી અખાએ જે કહ્યું એવી પૂજા કરવાની નથી. તુલસી દેખી તોડે પાન, પથ્થર એટલા પૂજે દેવ, એ પ્રકાર છે. પૂજા શબ્દનો સાચો અર્થ છે સન્માન કરતા શીખો બીજાનું. તમારાથી કોઈ શ્રેષ્ઠ હોય એને વંદન કરો, નમસ્કાર કરો. પાંડવોએ કૃષ્ણની પૂજા કરી છે. કઈ રીતે? વિનયથી, એની આજ્ઞા માની છે. અને છેલ્લું લક્ષણ કયું છે શિષ્ટાચારનું? સંયમ. સંયમ વગરનું જીવન નકામું છે. ઘણા ભક્તિ બહુ કરે, પણ તીર્થયાત્રામાં પણ એમને ફેસિલિટી જોઈએ. મેં જોયું છે. એટેચ બાથરૂમ જોઈએ, એટેચ સંડાસ જોઈએ, રોજ ચાદર બદલાવી જોઈએ, ઓશિકાનું કવર બદલાવવું જોઈએ, પંખો જોઈએ, એસી જોઈએ, ને જમવા સ્વાદિષ્ટ જોઈએ. એક ભાઈ હરિદ્વારથી આવ્યા તો આખો દિવસ રસોયાની જ પ્રશંસા કરે. મને કે શું રસોઈ સાથે લીધો તો, શું રસોઈ બનાવતો હતો? મને કે બીજું કંઈ સારું હતું કે નહીં? મને કે ના, રસોઈ જમવાની બહુ મજા આવી, ખૂબ આનંદ આવ્યો. મને કે સવારે પૌવા બનાવે, પૂરી શાક બનાવે, દાળ કેવી સરસ બનાવે. આખો દિવસ રસોયાની ચર્ચા કરે. રસોઈ બહુ સારો. પછી મેં કીધું ગંગામાં કંઈ સ્નાન બાન કર્યું કે નહીં? હા કે ગયા દિવસે તો મેં સ્નાન કર્યું હતું, પણ પછી તો પાણી બહુ ઠંડુ હતું. એટલે ગીઝર હતું બાથરૂમમાં, સ્નાન કરીને હાથ પગ ધોતા હતા. સંયમ નથી. ભગવાન મળતા નથી એનું કારણ એક જ છે કે સંયમ નથી. ઘરમાં તો નથી, પણ બારે સંયમ પડાતો નથી. આ 8 લક્ષણો ભગવાને કહ્યા છે શિષ્ટાચારના. આ 8 ગુણ જેનામાં હોય એ વૈકુંઠમાં જઈ શકે, નારાયણોનો સ્વીકાર કરે. અને બહુ સરળ છે. આ 8 વસ્તુઓને અપનાવી એ બહુ કઠિન નથી. આગળનું નામ મૂક્યું છે સિદ્ધાર્થ. સર્વ સિદ્ધિઓને વહન કરનારા. પ્રભુના ચરણમાં અષ્ટસિદ્ધિ અને નવનિધિ બેઠેલી છે. કોઈ સિદ્ધિ એવી નથી કે જે પ્રભુના ચરણમાં ન હોય. સિદ્ધિઓના પણ પ્રકાર છે. પ્રથમ સિદ્ધિ છે સ્વયં સિદ્ધિ. ઘણા જીવો એવા હોય છે, એટલા બધું પુણ્ય કરેલું હોય છે કે જન્મની સાથે સિદ્ધિ લઈને આવતા હોય છે. એમનો જન્મ થાય ત્યારે સિદ્ધિઓ જોડાયેલી હોય. તુલસીદાસના જન્મની કથા તમે જુઓ, રોહિદાસના જન્મની કથા જુઓ. જન્મથી સિદ્ધિ જેની સાથે હોય.
બીજા પ્રકારની સિદ્ધિ છે નિત્ય સિદ્ધ. દરેક જન્મે જેને સિદ્ધિ પ્રાપ્ત થાય, આ જન્મે સિદ્ધ હોય, બીજા જન્મે પણ સિદ્ધ બને, 100 જન્મ પછી પણ સિદ્ધ બને. ત્રીજા પ્રકારની સિદ્ધિ છે સાધન સિદ્ધિ. કોઈક માધ્યમનો સહારો લઈને સિદ્ધિ પ્રાપ્ત કરે, ગુરુ કૃપા વડે અથવા કોઈના આશીર્વાદથી અથવા તપ કરવાથી. અને ચોથી સિદ્ધિ છે કૃપા સિદ્ધિ. આ એક જ સિદ્ધિ એવી છે જે માત્ર ને માત્ર ગુરુની કૃપાથી જ પ્રાપ્ત થાય. ગુરુ પોતાના શિષ્ય ઉપર હાથ મૂકે અને બધી સિદ્ધિ એને પ્રાપ્ત થઈ જાય. તો ભગવાન કેવા છે? જેના ચરણની અંદર બધી જ સિદ્ધિઓ બેઠેલી છે. પણ આ છેલ્લી સિદ્ધિ મેં જે કહી એ બહુ મહત્વની છે, ગુરુ કૃપાથી પ્રાપ્ત થતી સિદ્ધિ. ગુરુજી પરીક્ષા પણ કરે અને ગુરુ પરીક્ષામાં તમે સફળ થાઓ તો પછી માથે હાથ મૂકે, આશીર્વાદ આપે ને તમારું કલ્યાણ થઈ જાય. એના પછીનું નામ મૂક્યું છે સિદ્ધિ સંકલ્પ. બધું પ્રાપ્ત કરી લેનાર. આ જગતની અંદર કોઈ વસ્તુ એવી નથી જે ભગવાનને મેળવવાની હોય. ભગવાન કેવા છે? સિદ્ધ સંકલ્પ. આમ ઈચ્છા કરે અને વસ્તુ હાજર. એમને કોઈ વસ્તુ માટે પ્રયત્ન કરવાનો નથી, છતાં કર્મ કરે છે. ગીતામાં ઉલ્લેખ કર્યો છે, હે અર્જુન, આ ત્રણેય લોકમાં મારે મેળવવાનું કંઈ બાકી રહેતું નથી, છતાં પણ હું જીવોના કલ્યાણ માટે કર્મ કરું છું. વારંવાર જન્મ ધારણ કરું છું, વારંવાર કોઈનો પુત્ર બનું છું. એટલે સિદ્ધિ આવ્યા પછી પણ કર્મ તો ચાલુ જ રાખવાનું છે. સિદ્ધિ આવ્યા પછી જો સિદ્ધ કર્મ ચાલુ ન રાખે તો એની સિદ્ધિ જતી રહે છે કાળક્રમે. એના પછીનું નામ છે સિદ્ધિદહ, સિદ્ધિઓને આપનારા. ભગવાનની કૃપા થાય ને તો સિદ્ધિ પ્રાપ્ત થાય છે. શુકદેવજીને પ્રાપ્ત થઈ, ઋષભદેવને પ્રાપ્ત થઈ. જેના ઉપર નારાયણની કૃપા થાય. પણ આ બધા કેવા છે? સાચા યોગીઓ છે. શુકદેવજી ક્યારે પણ આકાશ માર્ગે ઉડીને ગયા નથી, ચાલતા જ ગયા છે જ્યાં ગયા ત્યાં. કોઈ દિવસ ખાવાની વસ્તુ પ્રગટ કરી નથી, ભિક્ષા માગીને જ ખાધું છે. ભિક્ષાંદેહી, જે કંઈ મળે. તો એમની પાસે એવી સિદ્ધિ હતી, અન્નપૂર્ણા તરત હાજર થાય. જે સંકલ્પ કરે એ પદાર્થ પ્રાપ્ત થાય. છતાં પણ સહજ અવસ્થામાં રહ્યા છે, આપણી જેમ. ઋષભદેવ પણ જુઓ, દાવા નળમાં સળગી મર્યા છે પણ સિદ્ધિનો ઉપયોગ કર્યો નથી. જે સાચા સિદ્ધો છે એ સિદ્ધિનો ઉપયોગ માત્ર સમાજના કલ્યાણ માટે કરે છે, કોઈ જીવના કલ્યાણ માટે કરે છે. ઘણાને થોડી સિદ્ધિ પ્રાપ્ત થાય તો અહંકાર આવી જાય. ઓહો, એક કૌશિક નામના બ્રાહ્મણ હતા, તપ કરવા બેઠા હતા. વર્ષો સુધી તપ કર્યું આંખો બંધ કરીને. ત્યાં એવો પ્રસંગ બન્યો કે ઝાડ ઉપર એક ચકલી બેઠી છે. એ ચકલીએ ચરક કરી અને એ જે ચરક છે એ કૌશિકના માથામાં પડી. એટલે કૌશિક આમ હાથમાં લઈને જોયું, ઓહો આ શું?
ક્રોધ આવ્યો, ઉપર દ્રષ્ટિ કરી, નજર પડી છે ચકલી ઉપર, ચકલી બળીને નીચે પડી, ખાક થઈ ગઈ. બસ ઊભો થઈ ગયો, ઓહો મારામાં આટલી બધી શક્તિ, હવે તપ નથી કરવું, બસ સિદ્ધિ મળી ગઈ. ત્યાંથી ઊભો થયો છે, નગરમાં ગયો ભિક્ષા માગવા માટે. ભિક્ષાન દેહી, ભિક્ષાન દેહી. કોઈ બહાર જ આવતું નથી ઘરમાંથી. પછી તો ક્રોધ ગયો છે મોટે મોટેથી, ભિક્ષાન દેહી, ભિક્ષાન દેહી. એક બ્રાહ્મણી બહાર આવી છે, પાત્રમાં લોટ છે. મહારાજ કેમ આટલી બધી રાડો પાડો છો ક્યારના? લો આ ભિક્ષા. મારા પતિ જમવા બેઠા હતા, માટે હું આવી શકું નહીં એમને છોડીને. મહારાજ એક વસ્તુ યાદ રાખો, હું ચકલી નથી કે બળી જઈશ. હા, આ ડોળા ન કાઢો. ઢીલો પડી ગયો છે કૌશિક. ઓહો, જંગલમાં બનેલી ઘટના આને કેવી રીતે ખબર પડી? હાથ જોડ્યા છે બેન, તમને કેવી રીતે ખબર પડી? મને જરા કહો. એ કંઈ એમાં શું કહેવું છે? ના કે મને કહેવું જ પડશે. તો કે હું તો નહીં કહું, પણ અમારા ગામના છેવાડે એક ખાટકી રહે છે, પ્રાણીઓનું માંસ વેચે છે, એ તને કહેશે જા. ખાટકી કહેશે? એ કેવી રીતે બને? ત્યાં ગયો, ખાટકીએ કહ્યું, આવો મહારાજ, ચકલી કેમ બળી ગઈ એના વિશે પૂછવા આવ્યા છો ને? પછી બીજો ચમત્કાર કે ભાઈ કેને ખબર કેવી પડી તમને? કે જુઓ મહારાજ, મારા ત્રાજવામાં જો એકમાં શાલિગ્રામ છે, એકમાં હું માંસ તોલું છું. મારો ધંધો છે, હું કરું છું, પણ મારું મન નારાયણમાં છે. મારી દ્રષ્ટિને હું સદાય આ શાલિગ્રામ ઉપર રાખું છું. મહારાજ, આ જગતમાં એટલા બધા સિદ્ધો છે જે જાણતા હોવા છતાં પણ બોલતા નથી. માટે સિદ્ધિને પચાવો. સિદ્ધિ મળી હોય તો એનો સારો ઉપયોગ કરો, કોઈ જીવના કલ્યાણ માટે કરો. કૌશિકે માફી માંગી છે, આજથી તમે મારા ગુરુ છો. એટલે ભગવાન કેવા છે? સિદ્ધિદહ. બહુ તપ કરો. મને અહીંયા એક વાતનો બહુ મોટો આનંદ છે. એક તો ગુરુ મહારાજનું સાનિધ્ય, ને બીજું એક આ 12 વર્ષ જે પાઠ કર્યો બધાએ વિષ્ણુ સહસ્ર નામનો અખંડ. મને એમ થાય કે ખરેખર ગુરુની કેટલીક કૃપા હશે કે 12 વર્ષ સુધી અહીંયા પાઠનું વાંચન થયું. આ જગ્યાનું કેટલું તપ હશે. એ સૌથી મોટું આકર્ષણ મારા માટે એ છે. આ ભૂમિ પર પગ મૂકીએ ને એટલો બધો આનંદ આવે. તો જે સિદ્ધો છે એમને પોતાના માટે ક્યારે પણ એનો ઉપયોગ કર્યો નથી. કોઈ દુઃખી આવે એના તરફ દ્રષ્ટિ કરે, એને સારું થઈ જાય. એને મનનો દુઃખી આવે, તનનો દુઃખી આવે, ધનનો દુઃખી આવે, ગુરુ આંખ વાંચી લે. તમે ગુરુની સામે ઉભા રહો એટલે તમારી આંખ જોઈને એને ખબર પડી જાય કે આ શું દુઃખ લઈને આવ્યો છે. અને એની દ્રષ્ટિ તમારા ઉપર પડે એટલે તમારું દુઃખ જતું રહે. જે સાચા સિદ્ધો છે એટલા માટે તો બેઠા છે.
આગળનું નામ મૂક્યું છે સિદ્ધિ સાધન. ભગવાન શું છે? સિદ્ધિ પામવાનું સાધન છે. સાધન વગર તમે કોઈ કામ ન કરી શકો. તમારે એક ગામથી બીજા ગામ જવું હોય તો મોટર કે ગાડીની જરૂર પડે. લખવા બેસવું હોય તો કલમની જરૂર પડે. જમવા બેસવું હોય તો થાળી, વાડકો, ચમચી એની જરૂર પડે. આ બધા સાધન છે. આ નામ વેદાંતના છે એટલે બહુ સરળતામાં તમને સમજાવું છું કે ભગવાન કોણ છે? તો સિદ્ધિ પ્રાપ્ત કરવાનું સાધન છે. તમારે જીવનમાં કોઈ પણ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો ભગવાનની કૃપા સિવાય તમને પ્રાપ્ત થશે નહીં. અને ગુરુ એ પણ ભગવાનનું સ્વરૂપ છે. ભગવાન અનેક પ્રકારના સિદ્ધો ઉત્પન્ન કરે છે. કોઈક વાર સંતનું સ્વરૂપ લઈને આવે, કોઈક વાર ગુરુનું સ્વરૂપ લઈને આવે, કોઈક વાર કોઈ રોગીનું સ્વરૂપ લઈને આવે. તો આ સિદ્ધિઓના અનેક પ્રકાર છે. કેટલાક સંતો જન્મ સિદ્ધ હોય છે. પૂર્વ જન્મના પુણ્યથી સિદ્ધિ લઈને જ આવે છે. જન્મે ત્યારે જ સાથે જ હોય. જન્મ્યા પછી એમને સિદ્ધિ મેળવવાની જરૂર નથી. જન્મતાની સાથે જ જોડાયેલી હોય. કારણ કે અનેક જન્મોનું પુણ્ય જોડાયેલું હોય. બીજી સિદ્ધિ છે ઔષધ સિદ્ધિ. આયુર્વેદનો અભ્યાસ કરે, ઔષધોનો અભ્યાસ કરે, યોગ માર્ગનો અભ્યાસ કરે અને સિદ્ધિ પ્રાપ્ત કરી લે. ત્રીજી સિદ્ધિ છે મંત્ર સિદ્ધિ. ગુફામાં બેસીને કે કોઈ પર્વત ઉપર બેસીને, નદી કિનારે બેસીને વર્ષો સુધી કોઈ મંત્રનું અનુષ્ઠાન કરે અને મંત્રના દેવ પ્રસન્ન થાય અને સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય. સિદ્ધ વચની એ બોલે થાય. ને ચોથા પ્રકારની સિદ્ધિ છે સમાધિ સિદ્ધ. અતિશ્રેષ્ઠ છે. સમાધિ દ્વારા મળતી સિદ્ધિ. જે યોગી લોકો હોય છે ને એ સમાધિ લેતા હોય છે, પણ એ પહેલી વાર સમાધિ લેતા નથી. એવા તો એમના કેટલાય અવતારો થઈ ચૂક્યા હોય છે. કોઈ સિદ્ધ સમાધિ લે ને તો એ ધર્મના પ્રચાર માટે, ભક્તોના રક્ષણ માટે એ જગ્યાને જાગૃત કરી દે. એનું તપ એવું મૂકી દે, એના ઉપર પગ મૂકનારનું કલ્યાણ થઈ જાય. પણ એક વાત યાદ રાખવી કે એમની એ પહેલી સમાધિ હોતી નથી. આવી તો એ કેટલી સમાધિઓ લઈને આવ્યા છે. કેટલા કેટલા સ્થળોએ ભક્તિનો પ્રવાહ, સેવાનો પ્રવાહ ચાલુ જ હોય. તો આ પ્રમાણે સિદ્ધિઓના પ્રકાર છે. પણ આ બધી સિદ્ધિઓ જે છે એ બે જણની કૃપા વગર મળતી નથી. મેં કહ્યું ને, એક નારાયણની કૃપા વગર અને એક ગુરુની કૃપા વગર. યા તો ભગવાનને પ્રસન્ન કરો યા ગુરુને પ્રસન્ન કરો. એવા એવા સિદ્ધો છે, તમે માગો એ વસ્તુ હાથમાં લઈને આપે લે. બહુરત્ના વસુંધરા. પણ સિદ્ધ પુરુષોને કોણ ઓળખી શકે? જેની સિદ્ધ ગતિ હોય એ ઓળખે કે આ સિદ્ધ છે. તો ભગવાનના આ નામને અહીંયા વિરામ આપીએ, વાણીને વિરામ આપીએ. આજનું વક્તવ્ય
પૂજ્ય ગુરુ મહારાજને સમર્પણ કરી વંદન કરીએ.